શું ભૂરો કાકો બેઠો બેઠો કરે છે? શું કેસ ભગત? પંચર હાંધો છો પંચર? પણ એલા આંધ્રા હોય એને દેખાય, આંધ્રા હોય એને દેખાય. આ ભૂરો કાકો કઈ બકાલા રેકડી લઈને તો નથી બેઠો અહીંયા. આ બકાલું વેચું છું. ગુવાર ભીંડો રીંગણા છે મારી પાસે. એલા કાકા ટાયર ખોલીને બેઠા હોય એટલે પંચર જ કરતા હોય, પણ એટલી તો ખબર પડે કે ન પડે? આ મોઢાગર આ બધું જોવે ને નડિયું પડ્યું તોય એને ખબર પડી જાય કે આ ભૂરો કાકો બેઠો બેઠો પંચર હાંધે. તમે યાર બધા પથ્થર ખાંડવાનું મશીન છો યાર. તમને બીજું કઈ નથી મળતું, ભૂરો કાકો જ મળે છે. આ પંચર હાંધું છું મારો દીકરો કે શું કરો ભૂરા કાકા? આ બકાલું વેચું, બકાલું લઈ જા, રીંગણા મફત દઉં લે. જા જા બીજું કામ કર, બીજું કામ કર. આ પંચર હાંધતો હોય પંચર જ હાંધતો, બકાલા જા 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 નીકળ નીકળ નીકળ. આ ભૂરી હરોજ હાઈ જે રામાયણ કરીને બેસે ને અત્યારે આ મારે ક્યાંક જવું પડશે હવે. આ સાયકલ લઈને ક્યાં ભાટકો છો કાકા? શું જેઠા તું રાયડું નાખે બેઠો બેઠો? ક્યાં જાવ છો એમ કહું છું? એલા આ ભૂરી હરોજ માથાકૂટ કરે છે ને. આ મોબાઈલ ની અંદર બાઈ ગરી ગઈ છે બાઈ. પછી હાલમાં વ્યસ્ત છે, કૃપા કરી થોડા સમય પછી પ્રયત્ન કરો. આપકે દ્વારા ડાયલ કિયા ગયા. હરોજ આ મોબાઈલ માં બાઈ બોલે છે. તો કીધું મોબાઈલ વાળાની દુકાને જાઉં તો આમાંથી ઓલી બાઈ કાઢી દે ને તો તાર કાકી રામાયણ ન થાય. આ મોબાઈલ વાળાની દુકાને જઈને આમાંથી બાઈ કઢાવતો હરોજ આમાં બાઈ બોલે છે. આ કઢાઈ આવું ભાઈ. હા હરોજ બાજવાનું ન થાય ભાઈ, આમાંથી બાઈ કાઢી નાખું ને તો. આ ડોક્ટર સાહેબે મને ના પાડી છે તડકાનું ભાટકવાનું નહીં અને મારે કરશન કાકાની વાડીએ જવાનું છે. ભૂરા કાકા માથે ખાટલો લઈને ક્યાં ભાટકો છો? શું કેસ ભગાતું કેરુંનો રાયડું નાખે? હું એમ કેતો તો ખાટલો માથે લઈને ક્યાં જાવ છો? એટલે ખાટલો માથે લઈને હવે કરશન કાકાની વાડીએ જાઉં છું ભાઈ. આ કરશન કાકાની મજા નહોતી ને તો ખબર કાઢવા જાઉં છું. ખાટલો માથે લઈને થોડું જવાય, તમે તો આબરૂ કાઢો છો કાકા. આપણે ખાટલો માથે લઈને જ જાય ને. હવે ડોક્ટર સાહેબે મને ના નથી પાડી. આ દિવાળી માથે મારી માથે ફટાકડો ફૂટ્યો હતો ને તો ડોક્ટર સાહેબે કીધું કે ભૂરા કાકા તમે તડકાને ભાટકતા નહીં, રખડતા નહીં. આ તમને તમારી માથે ફટાકડો ફૂટ્યો છે ને તો અંદર પેટમાં ધુવાણો ગરી ગયો છે. તો કે તડકાને રખડશો ને તો માંદા પડી જશો. એટલે આ તડકાનો ભાટકું ને તો ખાટલો માથે લઈને ભાટકવામાં થોડોક સાયો આવે ને. હા એટલે જો આ માથે ખાટલો લઈને ભાટકું છે. મને એવું લાગે છે ભૂરા કાકાની માથે ફટાકડો ફૂટ્યો ને તેદુનું એનું સટકી ગયું એવું લાગે છે. મગજ ખાલી થઈ ગયું એવું લાગે છે મને. એમ કહેવાય છે મિત્રો કે જે વહેલા ઉઠતા હોય ને 4 વાગે ને 3 વાગે એના નસીબ બહુ જોરદાર હોય છે અને નસીબ એના ખુલી જાય છે, કિસ્મત એના ખુલી જાય છે, એના કિસ્મતના બધા દરવાજા ખુલી જાય છે. એ ખોટી આંખોમાં કાકા, ખોટી આંખોમાં. શું કેસ ભગાતું? ખોટા બાંગા મારોમાં. એલા કાંઈ બાંગા નથી વાટતો, કાંઈ બાંગા નથી વાટતો. જે વહેલા ઉઠે ને એના કિસ્મત ખુલી જ જાય. સાપા વેસવા વાળાના તો પગ ગહાઈ ગયા. ઈ હા, સાપા વાળાના કોઈ દી કિસ્મત ન ખુલે, વહેલા ઉઠીને જ વેચતા હોય. એમ કહેવાય છે કે ઉઠતા વેત આ ધનવેલ કહેવાય. ધનવેલ ઉઠતા વેત ધનવેલ પાસે અગરબત્તી કરીને કાંઈક માગો ને તો ધનવેલ ની અંદર પૈસા મળે. પૈસા માગો તો પૈસા મળે. એટલે આપણે ધનવેલ પાસે છે ને આજ વખતે પૈસા માગી. હે ધનવેલ 500 વાળી 100 વાળી નોટું આપો. હે ધનવેલ ઉઠતા વેત માગીને તો મળે, નકર ન મળે. હા હા હાસું હો. જો ઉઠતા વેત અગરબત્તી કરીને આપણે માગ્યું ને તો જો ધનવેલ માંથી પૈસા મળ્યા. જો 500 વાળી નોટું, 500 વાળી. જો હા 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 હે ભગવાન. હા સારું હરોજ હું ઉઠીને અગરબત્તી કરીશ, આમાંથી પૈસા મળતા હોય ને તો. બાંગા મારોમાં કાકા ઝાડવે પૈસા ન ઉગે. એલા મને ખબર છે કે ઝાડવામાં પૈસા ન ઉગે, ઝાડવામાં પૈસા ન ઉગે, પણ આના હાટું નીતિ ધર્મ પાડવા પડે બેટા. નીતિ ધર્મ પાડવા પડે ભગા. રાયડું ન નખાય. એવા કેવા નીતિ ધર્મ કાકા? હવે નીતિ ધર્મમાં એવું છે ને કે ઉઠીને તરત જો બ્રશ કરવાની અને બ્રશ ન કરીને
તો દાંતણ આવે ને દાંતણ, એ દાંતણ કરવાનું, અને દાંતણ ન કરીને તો મીઠેથી આંગળી ફેરવી નાખવાની મોઢામાં. હકાલતા હોય અહીંયા હકાલજો કાકા. હવે કાકા ઉઠતા વેઠતું મોઢું ધોયા વિનાનો આવી ગયો છે. મીઠા વાળા કોગરા કરીને તો આવતો ન આવતો. આ ઉઠીને તરત નાઈ ધોઈને પૂજા પાઠ કરીને તો પૈસા મળે. તું ઉઠીને તરત મારી ઘરે મોઢું ધોયા વિનાનો આવે, બ્રશ નથી કરતો, દાંતણ નથી કરતો, મીઠા વાળા કોગરા નથી કરતો. જા 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 હાલી નીકળો, મોઢું ધોયા વિનાનો. ભૂરા કાકાની પત્તર ખાંડવા આવી જાય. હા હા હા, ધનવેલ માંથી પૈસા મળ્યા હો. જો હા હા લઈ લે, હાલો હાલો લઈ લે, હાલો. વાહ ભાઈ વાહ, તું જા જા જા, મોઢું ધોયે મોઢું ધોયે.